તો ગ્રહણનો દિવસ છે. ઘણા બધા પ્રશ્નો ગ્રહણને લઈને કેમ થશે ને કેમ કરશું ને ઉપાધિઓને કઈ રાશિને શુભ છે ને કઈ રાશિને અશુભ છે ને કોના ઉપર ભારી છે ને કોના ઉપર હલકું છે ને શું પાઠ કરવો ને કયા મંત્રનો વધારે જાપ કરવો ને શું દાન કરવું ને આ ને ફલાણું ઢીકણું ને એવું ઘણા બધા લિસ્ટ આખી છે. હવે ભારી કે હલકું કે શુભ કે અશુભ, આ રાશિને શુભ ને આ રાશિને અશુભ ને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કાંઈ કાંઈ એ ક્રમ હોય છે. એટલે એ તો કાંઈ મને ખ્યાલ નથી, પણ એટલું મને ખબર છે કે જેના મુખે ભગવત નામ હોય એના માટે બધું શુભ જ શુભ છે. અને જો કદાચ રાશિને શુભ ગ્રહણ બી હોય પણ મુખે ભગવત નામ ના હોય તો બધું અશુભ જ છે મારા વાલા. એટલું આપણે જ્ઞાત હોવું જોઈએ. બીજું બહુ કાંઈ જ્ઞાન મેળવવાની આવશ્યકતા મને લાગતી નથી. પણ જેના મુખે ભગવત નામ છે, ભગવદીઓ કહે છે, દયારામભાઈ કહે છે કે એ અમૃત તત્વ છે, એ ભગવદીઓના કંઠમાં છે. તો જ્યાં ભગવત નામ નિત્ય નિરંતર છે એના માટે કાંઈ અશુભ જેવું હોતું નથી. રહી વાત દાનની, તો હું હંમેશા કહી ગયો છું, હા, જીવ બુદ્ધિથી આપણને એ બધું સાધન બુદ્ધિથી નડતર રૂપ લાગે કે આપણે કઈ ગ્રહ ભારી હોય ને ફલાણું હોય ને તો એના માટે દાન કરી દેવું જોઈએ ને એવું. પણ આપણે ત્યાં, જેમ હું પાછળ પણ ઘણા ક્લાસમાં ઘણી વખત કહી ગયો છું કે બધું ગોપીજન વલ્લભ પ્રીત્યર્થમ જ થાય છે. તો આપણે જે કાંઈ દાન કરીએ છીએ એ આપણા પ્રભુ અર્થે કરીએ છીએ, સ્વાર્થથી નથી કરતા. એટલે ગ્રહણના દાન કે કોઈ બી દાન આપણે ત્યાં દરેકમાં ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ સંકલ્પ જ કરવામાં આવે છે. હવે વાત રહી કયો મંત્ર કરવો, ક્યાં પાઠ કરવા, તો મંત્રોપી એક તસ્ય નામાનિયાની, ભગવત નામથી મોટું કોઈ મંત્ર નથી. આપણા માટે તો જે નામ આપણને પ્રાપ્ત થયા છે એ અષ્ટાક્ષર આદિ અષ્ટાક્ષરનો ક્રમ કરવો જોઈએ. પાઠમાં તો એવું છે કે એટલા બધા છે, એ પાઠ કઈને રાખશો તો ગ્રહણ ક્યારે પૂરું થઈ જશે ખબર નહીં પડે. એટલે મંગલાચરણથી ચાલુ કરજો મારા વાલા. હા, ઠાકોરજીનું ધ્યાન, મહાપ્રભુજી ગુસાઈજી ગોપીનાથજીનું ધ્યાન, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી, નામ રત્નાખ્ય, યમનાષ્ટકથી ચાલુ કરવાનું, સેવા ફલે ઊભા રહેવાનું. ત્યારબાદ મધુરાષ્ટક છે, હરિરાય વાંગ મુક્તાવલી છે, પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, કેટલું બધું છે. એટલે મને ઘણી વખત મને એવો પ્રશ્ન થાય કે આપણી પાસે ખૂટે નહીં એટલું છે. કદાચ પાઠમાં ચિત્ત ના લાગે તો કીર્તનો કરો, મહાત્મ્યના, આશ્રયના, અષ્ટસખાઓના જે કીર્તનો છે એ કીર્તનો કરો. ધોલપદ, આખ્યાન, દયારામભાઈના ધોળપદો, એટલું બધું છે ને. તો મને એવો પ્રશ્ન થાય કે એવો પ્રશ્ન કેમ થવો જોઈએ કે ક્યાં પાઠ કરવા. હા, એમાંથી થાય કે આમાંથી શું શું કરું, એમ એટલું બધું છે. તો મંગલાચરણથી ચાલુ કરીને પુસ્તક પૂરી કરી દેજો, તા ગ્રહણ પૂરું થઈ જશે. હા, એ ઉપાધિ ક્યાં કરવી. હા, પહેલે પાનેથી છેલ્લે પાને સુધી લડી લેજો. બરોબર છે, રોજ તો ના થાય. આજે તો 16 ગ્રંથ પૂરા કરી લે. ઘણું લાંબુ છે ગ્રહણ, એટલે 16 ગ્રંથ ઉપરાંતે ઘણું બધું થશે. હા હા, ટચ કરી શકાય ને, શું કામ ના કરી શકાય. 16 ગ્રંથ ઉપરાંત ઘણા બધા પાઠ થઈ શકશે, એટલે એ જરાય વ્યાધિ નહીં કરો. અને મંગલાચરણથી ચાલુ કરીને ત્રિવિધ નામાવલી સુધી છેલ્લે સુધી લઈ લેજો. ત્યાં ગ્રહણ પૂરું થવાની તૈયારી હશે. તો એ પ્રશ્ન રેલેવન્ટ મને નથી લાગતું કે કયો મંત્ર કરવો કે ક્યાં પાઠ કરવા.
મહાપ્રભુજીએ લખેલું જે કાંઈ છે એ જેટલું થાય એટલું બધું કરી લેવું. હા, મહાત્મ્યના પદો, આશ્રયના પદો, એ કીર્તનો પ્રભુ સન્મુખ કરી શકો. તો આજે ભગવદ વાર્તાના ક્રમમાં ઘણા સમયે મને મારે આવવાનું થયું છે, એટલે હું વિચારતો હતો કે શું લઉં શું લઉં. જ્યાં સુધી હું સમજુ છું કે લોકોને ફોન તો છોવાતો જ નથી. હા, ક્યાંય નથી છોવાતો ફોન. આમ મોબાઈલ તો બ્રહ્મરૂપ થઈ ગયો છે, એટલે હવે ગ્રહણમાં છોવાય જ કે નહીં એ પૂછવું પડશે, પણ લગભગ ક્યાંય છોવાતો નથી. મોબાઈલ તો બ્રહ્મ જેવો છે, એ તો બધે મંદિરમાં ગરી જાય ને બહાર આવી જાય ને. હા, કઈક એની વિલક્ષણતા છે મોબાઈલની. હા, બીજું બધું છોવાય છે, મોબાઈલ નથી છોવાતું. હા હા, બધું કરી શકો. પૂછવાનું જ નહીં, પુસ્તકમાં હોય બધું પાઠ કરી જ લેવાનું. કોઈને પૂછવા જવાનું નહીં કે આ કરવું કે ના, બધું કરવાનું જ હોય. હા, બાકી તો મારા ઓલા જીવનમાં સેવા નથી અને જો ભગવત નામ નથી કે ગુરુના વચનને આપણે ધારણ નથી કર્યા તો ગ્રહણ જ છે. હા, આ તો 4 સાડા 4 કલાક ઉપરનું છે. બાકી તો ઓલું વર્ષોનું ગ્રહણ લાગેલું જ છે. જો સેવા સેવા નથી તો ગ્રહણમાં જ છીએ. હા, કેમ કે ગ્રહણમાં બીજું કઈ સેવા થઈ શકે નહીં. તો નિજાચાર્યેષુ સતતમ મનસ્તત્પ્રિયસૂનુષુ સ્થાપનીયમ ન ચાન્યેષુ સમમત્યા કદાચન. શ્રી હરિરાય ચરણ કૃત ચતુશ્લોકી આપ આજ્ઞા કરે છે કે નિજાચાર્યેષુ સતતમ મનસ્તત્પ્રિય શુનુષુ, એટલે કે આપણા નિજ આચાર્ય એવા શ્રીમદ વલ્લભ અને એમના પ્રિય આત્મજ એવા શ્રી વિઠ્ઠલેશ્વરમાં સતત ચિત્તનું સ્થાપન કરવું જોઈએ. ગુરુના સ્વરૂપમાં, ગુરુની વાણીમાં આપણું ચિત્ત હશે તો ચેતસ્તત પ્રવણમ સેવાનું સ્વરૂપ આપણું થશે. બાકી તો સાધન બુદ્ધિમાં જ આપણે આઈને ત્યાં ફૈરે રાખશું. હું ઘણી વખત કહું કે આજે મહાપ્રભુજીના માર્ગમાં એ મોટી એક દુઃખદ ભીના કહો કે જે કહો કે આજે મહાપ્રભુજીની વાણી કરતા અન્ય અન્ય વાણી લોકોને વધારે રુચિકર લાગે છે. અન્ય અન્ય પુસ્તકો, અન્ય વાદો, અન્ય પ્રકારના જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક એક ઘેલછા આજે એવી આવી ગઈ છે. એ ઘેલછા જો મહાપ્રભુજીના ગ્રંથો માટે થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. તો આપ શ્રી આજ્ઞા કરે છે, કેમ કે શ્રી હરિરાય ચરણના દરેક ગ્રંથોમાં આપ એ વારે ઘડીએ આજ્ઞા કરતા રહે કે આ માર્ગમાં ફલ પ્રાપ્તિ શ્રી મહાપ્રભુજીના આશ્રય વગર કોઈ કાળે શક્ય જ નથી. તો ચિત્તનું સ્થાપન સતત શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી, શ્રી ગુસાઈજી આપના પ્રિય પુત્રોમાં, એ આપણી જે આચાર્ય ત્રયી છે એમના ચરણારવિંદમાં, એમના સ્વરૂપમાં સતત આપણું ચિત્ત પરોવાયેલું રહેવું જોઈએ. તેઓના સમાન સ્થાપનિયમ ન ચ અન્યેષુ સમમત્યા, એમના સમાન અન્ય કોઈ છે એવી બુદ્ધિએ કરી કોઈ પણ દિવસે અન્યમાં ચિત્ત સ્થાપન કરવું નહીં. આપણા ગુરુની સમાન બીજું કોઈ હોય જ નથી. શ્રીમદ વલ્લભ નામધેય ભાવી ન ભૂતોસ્ત્યપી. શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે કે શ્રી વલ્લભ નામધારી આવું જે સ્વરૂપ છે ના ક્યારેય થયું છે કે ના ક્યારેય આગળ થશે. તો એમના સમાન ક્યારેય કોઈને ગણવા નહીં. શ્રી વલ્લભના સમાન કોઈને ગણવું એ ભી અપરાધ છે હો મારા વાલા, એ ભી દોષ છે કે આપણે આપણા ગુરુના મહાત્મ્યને કંઈક ઓછું કરીને આંકીએ છીએ. એ સ્વરૂપનું આપણને પૂર્ણ મહાત્મ્ય નથી. એટલે આપશ્રી કહે છે નચ અન્યેષુ સમમત્યા કદાચન, અન્યને ક્યારેય એ સમાન ગણવા નહીં અને ક્યારેય અન્યમાં ચિત્તનું સ્થાપન ના કરવું. કેમ કે
જો એ ચરણારવિંદમાંથી એ વાણીમાંથી આપણું ચિત્ત ચલાયમાન થઈને અન્યમાં જાય છે ને, પોતનું ત્યારે જ ફરે છે, ઉપાધિ ત્યારે જ થાય છે. એ થવાથી આપણી સેવા, આપણી કથા, આપણી પુષ્ટિ પદ્ધતિમાં જે આપણું સાધન છે એ ક્યારેય આધિદૈવિકતાને સ્પર્શી નહીં શકે. એટલે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીમાં સતત ચિત્તનું સ્થાપન કરી રાખવું, એમના સમાન કોઈને પણ ક્યારેય માનવા નહીં, અને એમને છોડીને અન્યમાં ક્યારેય આપણું ચિત્ત સ્થાપન ન કરવું. વિધેયા કૃષ્ણ સેવૈવ સ્વમાર્ગેણ સ્વભાવતઃ અન્યાશ્રય પરિત્યાજ્યો અસમર્પિત ભક્ષણમ. પોતાના આ શુદ્ધાદ્વૈત ભક્તિ માર્ગમાં રહી પોતાના પૂર્ણ ભાવે કરીને શ્રી કૃષ્ણચંદ્રજીની સેવા જ કરવી જોઈએ. એ જ આ માર્ગનો મુખ્ય સિદ્ધાંત છે. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી. સ્વસિદ્ધાંતનું વિનિશ્ચય કરતા કૃષ્ણ સેવા સદા કાર્યા. આ એકવાર હું કમ્પ્લીટ કરી લઉં, પછી આપના પ્રશ્નને લઈશ જરૂરથી. તો કૃષ્ણ સેવા જ કરવી એ જ આ ભક્તિ માર્ગનો પરમ નિયમ છે. સર્વદાસરો ભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ ન અન્ય. સ્પષ્ટ આપ આજ્ઞા કરે છે કે આનાથી અન્ય નાન્ય ક્વાપી, ક્યારેય પણ નહીં, કોઈ પણ સંજોગોમાં કે કોઈ પણ સ્થાનમાં આના સિવાય મુખ્ય ધર્મ બીજો કોઈ એક દાસનો હોઈ શકતો નથી. તો વિધેયા કૃષ્ણ સેવૈવ સ્વમાર્ગેણ સ્વભાવતઃ. એ તો સ્વભાવમાં આ સંપ્રદાયનો, સંપ્રદાયના સેવકનો સ્વભાવ જ સેવા કરવાનો છે. જો સેવામાં આપણો સહજ સ્વભાવ કે આપણો સહજ વૃત્તિ નથી થતી, તો જાણવું કે કાં તો બીજ મૂળ આસુરી છે, કાં તો આસુરાવેશી છે. એટલે સેવામાં ચિત્ત આપણું લાગતું નથી, કે સેવાથી આપણે જો દૂર ભાગીએ છીએ તો સ્વભાવથી વિપરીત કાર્ય, સંપ્રદાયના સ્વભાવથી, ગુરુ આજ્ઞાના સ્વભાવથી વિપરીત કાર્ય આપણે કરી રહ્યા છીએ. અન્યાશ્રય પરિત્યાજ્યો અસમર્પિત ભક્ષણમ. અહીં હી ઉપસર્ગ લગાડ્યો છે. હી એટલે ભારપૂર્વક કોઈ વસ્તુ કહેવાની હોય ને ત્યાં હી લગાડવામાં આવે. અન્યાશ્રય પરિત્યાજ્યો હિ અસમર્પિત ભક્ષણમ. કે આ તો કરવું જ જોઈએ એકદમ ભારપૂર્વક. આ નહીં કરો તો બધું નકામું છે. શું? કે અન્ય કોઈ પણ દેવનો આશ્રય છોડી દેવો જોઈએ. અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તથાન્યત્ર વિવર્જયેત. વિવેક ધૈર્યાશ્રયમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે પ્રભુને છોડીને અન્ય દેવનું ભજન એ સર્વથા ત્યાગવું જોઈએ. આપણા પ્રભુ સર્વ સામર્થ્યવાન છે. સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમેવ છે. બધું સંપાદિત કરી દેવાનું સામર્થ્ય સર્વ ભક્ત સમુદ્ધારે, આપ બધાનો સમુદ્ધાર કરવા વાળા, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સામર્થ્ય વાળા આપણા પતિ છે. તો એને છોડીને આપણે બીજે ક્યાંય જવાની આવશ્યકતા નથી. એ જ આપણું લૌકિક વૈદિક જે કાંઈ છે, લૌકિક પારલૌકિક બધું સાધવા વાળા આપણા સ્વામી આપણી માથે બિરાજે છે. એમને છોડીને અન્યત્ર ક્યાંય જવાની બુદ્ધિ ક્યારેય ન કરવી જોઈએ. તેમજ પ્રભુને ધર્યા વિનાના પદાર્થો અસમર્પિત ભક્ષણ, એનો પણ ત્યાગ કરવો જોઈએ. જે ભગવત સંબંધી નથી એ બધું જ આપણા માટે દોષ રૂપ છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. જે નિવેદિત છે એને સમર્પિતનું જ ભક્ષણ કરવું જોઈએ. આપણે ત્યાં કહેવામાં આવે છે કે જેવું અન્ન તેવું મન. જે પ્રકારનું અન્ન આપણી અંદર જાય એ પ્રકારના વિચાર, એ પ્રકારનું આપણે સ્વભાવ, એ પ્રકારની બુદ્ધિ આપણી થાય. અંતઃકરણમાં એ અસર કરે. જેવું અન્ન એવું મન. જો અન્ન આપણું ભગવત સંબંધિત હશે તો અન્નનો દોષ લાગુ નહીં પડે. બાકી જેવા હાથે બન્યું છે,
બનાવવા વાળાના જે કાંઈ ગુણ દોષો છે, જે વિચારથી બનાવેલું છે, એ બધું એમાં સૂક્ષ્મ રીતે અસર કરતું હોય છે. એટલે પ્રભુને ધર્યા વિનાનું, અને શાસ્ત્ર કહે છે કે જે અન્ન ભગવદ સમર્પિત નથી, ભગવાનને ધરેલું નથી, એ વિષ્ઠા સમાન છે, એ પાપ છે. એ આપ અન્ન નથી ખાતા પણ પાપ ખાઓ છો. એટલે એ જ ધ્યેયથી મેં આની પહેલા પણ એ ઇનિશિયેટિવમાં પણ દીધું હતું કે આપણે પુષ્ટિમાર્ગીય કાર્યક્રમોમાં તો અસમર્પિતનું જે દૂષણ છે એને દૂર કરવું જ જોઈએ. આપણે ત્યાં કોઈ આવ્યું, આપણે પાપ નથી ખાતા, આપણે કોઈને શું કામ ખવડાવીએ? વૈષ્ણવના ઘરે તો મહાપ્રસાદ જ પ્રાપ્ત થવો જોઈએ. અન્નપ્રસાદી, અસમર્પિત એવું પાપનું ભક્ષણ આપણે ના કરીએ. આપણે ઝેર ના લઈએ તો શું બીજાને લેવડાવી દઈએ? ના, આપણે જેમને આમંત્રણ આપ્યું છે એમને પણ અમૃત જ પીરસો ને, મહાપ્રસાદ રૂપ અમૃત જ એમને પીરસવું જોઈએ. આપણે જેને આપણા માનીએ છીએ, શું એને આપણે વિષ આપશું? શું એને આપણે ઝેર આપશું? તો અસમર્પિત એ વૈષ્ણવ માટે ઝેર સમાન છે. એટલે અહીં ભારપૂર્વક આ બે વસ્તુનો ત્યાગ આપ બીજા શ્લોકમાં કહે છે કે અન્યાશ્રય પરિત્યાજ્યો. બહુ સિમ્પલ વસ્તુઓ છે. આમાં કાંઈ રોકેટ સાયન્સ કે સંસ્કૃત ભણવાની કે મોટા મોટા થોથા ઉથલવાની, આટલું કરી લ્યો ને તો ગંગા નાયા મારા વાલા. બહુ સિમ્પલ ને સાધારણ શબ્દોમાં એ વાતને આપ સમજાવે છે કે કૃષ્ણની સેવા કરવી, કૃષ્ણમાં લાગેલું રહેવું, મન વાણી ક્રિયાથી, અને મન વાણી ક્રિયાથી સમર્પિત રહેવું, અન્યાશ્રયનો ત્યાગ કરવો, જે પ્રભુ સંબંધિત નથી એવા અન્નનું પણ ભક્ષણ. કેમ કે જેવું અન્ન ખાશું એવી બુદ્ધિ થશે. જો મહાપ્રસાદ આપણી અંદર જશે, મહાપ્રસાદનો તો ઘણો બધો મહિમા શાસ્ત્રોમાં, પુરાણોમાં આપણે જોઈએ છીએ કે મહાપ્રસાદથી બુદ્ધિ નિર્મલ થઈ જાય છે અને એનાથી એ ભગવદીયત્વ પ્રાપ્ત થઈ જાય છે. અને ઉચ્છિષ્ટ ભોજનો દાસા, ઉદ્ધવજી એકાદશ સ્કંદમાં કહે છે કે અમે તો આપનું જૂઠણ ખાઈને નિર્વાહ કરવા વાળા એવા આપના દાસ છે ને, એનાથી અમારું કલ્યાણ થઈ જાય છે. તો મહાપ્રસાદનો એટલો બધો મહિમા છે. જગન્નાથજીમાં એ સ્પષ્ટ રીતે પ્રગટ મહાત્મ્ય છે. જગન્નાથજીના રાજાને કોઈ કાર્યમાં હતા, રાજકાર્યમાં, અને એવામાં જગન્નાથજીનો સકડી મહાપ્રસાદ આવ્યો અને રાજાનું ધ્યાન ના ગયું અને કાર્યમાં જ પરોવાયેલા રહ્યા. કાર્યમાંથી જ્યારે નિવૃત્ત થયા ત્યારે એમને ધ્યાન આવ્યું, કેમ કે વૈષ્ણવ હતા, કે મેં મહાપ્રસાદનો અનાદર કર્યો. અરે મહાપ્રસાદ લઈને આવ્યા અને મેં મારા હાથ લાંબા ના કર્યા, મને સજા મળવી જોઈએ. એમણે પોતાના બંને હાથ કાપી નાખ્યા કે આવા હાથ શું કામના કે જે પ્રસાદનો આદર ન કરી શક્યા. પછી જગન્નાથજીએ કૃપા કરી અને એમને આખી કથા મને અત્યારે તો યાદ નથી, પણ ત્યાં જગન્નાથજી સન્મુખ પ્રાયશ્ચિત રૂપે થયા અને એમને સ્નાન કરવાનું કહ્યું ને સ્નાન કર્યા કુંડમાં, અને એમના બંને હાથ પાછા પ્રભુ કૃપાથી પ્રગટ થઈ ગયા. તો મહાપ્રસાદનો એવો મહિમા છે. શ્રી આચાર્ય ચરણે આખી રાત્રિ ત્યાં, આજે પણ જગન્નાથજી જાઓ તો સાવ શ્રી જગન્નાથજીની સાવ સામે જે દ્વાર છે, ત્યાં દ્વાર પાસે ખંભ ઉપર એ શ્રી આચાર્ય ચરણની શ્રીહસ્તની છાપ છે, આંગળીઓની છાપ છે. હા, એ પણ એક રોમાંચ છે. આપણને એ સ્પર્શ કરીને રોમાંચ થાય કે આપણા ગુરુ અહીંયા આપ ઠાળા છે અને સામે જગન્નાથજી આપ દર્શન દે છે. એકાદશીના દિવસે કોઈ આવીને શ્રી જગન્નાથજીનો મહાપ્રસાદ આપના શ્રીહસ્તમાં રાખી દીધો. હવે એકાદશીનો વ્રત અને સખડી તો લઈ ના શકાય, એટલે આખી રાત્રિ એકાદશીની આપે મહાપ્રસાદને હાથમાં રાખી અને મહાપ્રસાદનું આપે મહાત્મ્ય ગાયું આખી રાત્રિ. અને સવારે જ્યારે એકાદશી પૂર્ણ થઈ ત્યારે આપે એ પ્રસાદને ગ્રહણ કર્યો.
તો આપણને જેના માટે દેવતાઓ પણ, જે દેવતાઓને પણ દુર્લભ છે, આપણે સેવાફલ ચાલે છે 16 ગ્રંથમાં, એમાં 3 ફલ કહ્યા. અલૌકિક સામર્થ્ય, બરોબર, સેવોપયોગી દેહ અને પુરુષોત્તમ સાયુજ્ય. એમાં અલૌકિક ભોગ છે ને, એ મહાપ્રભુજી કહે છે કે અલૌકિક સામર્થ્ય ના અંતર્ગત એ આવે છે. તો આપણે ઘરે આપણા ઠાકોરજીને ધરીને આપણે લઈએ છીએ ને, એ અલૌકિક ભોગ છે મારા વાલા. બધાને એ નસીબમાં નથી હોતું, દરેકના ભાગ્યમાં આ પ્રાપ્ત નથી હોતું. આપણા એ ભાગ્ય છે કે આપણા ગુરુએ આપણા ઉપર એ કૃપા કરી છે અને આપણને નિત્ય મહાપ્રસાદ પ્રાપ્ત થાય છે. તો જે પ્રભુથી સંબંધિત ના હોય એવા અન્નનો પણ ત્યાગ કરવો જોઈએ. સ્વમાર્ગે વસતામેવ સતામ સંગો વિધીયતામ મનસા નાશતા કાર્યો બલવદ બાધકત્વતઃ. હવે આપ શ્રી આજ્ઞા કરે છે કે આપણા ભક્તિ માર્ગમાં રહેતા એવા સત્પુરુષોનો સંગ કરવો જોઈએ. મનથી પણ, પ્રત્યક્ષ નહીં હો, મનથી પણ અસત્પુરુષની સોબત ન કરવી. દુસંગથી હંમેશા ડરીને રહેવું. હા, એટલે નિત્ય સત્સંગ કરતા રહેવું. એ ભય એટલો છે કે શ્રી આચાર્ય ચરણ સેવા ફલ સુધી પહોંચીને પણ ત્યાં બાધકની ચર્ચા કરે છે. કેટલી એ સાવધાની છે. એટલે એક વૈષ્ણવે એ સતત સાવધાની રાખવી કે મનથી પણ દુસંગ ના થાય, મનથી પણ ખરાબ અસત્પુરુષોનો સંગ આપણને ના થાય. કેમ કે અસત્પુરુષનો સંગ એ બલાત્કારે પણ બાધક ઉત્પન્ન કરનારો થઈ જાય છે. એ બલવાન થઈને આપણા ભક્તિ પથમાં એવો બાધક ઊભો કરી દે છે કે આપણી જે ભક્તિની યાત્રા છે, પ્રેમ આસક્તિ વ્યસન સુધી પહોંચવાની જે યાત્રા છે, એમાં કેટલા નડતર ઊભા કરી દે છે. તો દુસંગથી હંમેશા ડરીને રહેવું. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જને. સર્વથા એ સત્સંગમાં જ આપણે પરોવાયેલા રહેવું જોઈએ અને એવાનો જ સંગ કરવો કે જેના સંગથી ભગવદ બુદ્ધિ આપણી દ્રઢ થાય. ભગવદ સેવામાં, ગુરુના વચનોમાં આપણી બુદ્ધિ દ્રઢ થાય, એવાનો જ સંગ કરવો જોઈએ. નિવેદનાનુસંધાનમ દેહાદેરન્ય યોગતઃ જાતાન્યથા ભાવ બાધા ભાવાય ક્રિયતામ સદા. છેલ્લા શ્લોકમાં આપ શ્રી આજ્ઞા કરે કે આપણા દેહાદિક દુનિયાના અન્ય પદાર્થોના સંબંધમાં આવતા જે ઉલટા પ્રકારનો ભાવ, એટલે કે જે વિપરીત ભાવ છે ને, એને ઉત્પન્ન કરે છે. જો આ દેહ, પ્રાણ, ઇન્દ્રિય, જે આપણને આ સાધનો મળ્યા છે, એનો ભગવદ વિનિયોગ જો આપણે નથી કરતા અને એ દુનિયાના અન્ય પદાર્થોમાં, વિષયોમાં જો લાગેલા રહીએ છે, તો એ વિપરીત ભાવ પ્રગટ કરે છે, દાસ ભાવને નાશ કરે છે, હાનિ કરે છે. એટલે અને તેથી કરી જે બાધક ઉત્પન્ન થાય તે ન થાય તેના માટે હંમેશા આત્મનિવેદનનું અનુસંધાન કરતા રહેવું જોઈએ. હું હંમેશા કહું કે આપણે ભૂલી જાય જ ને તકલીફ ત્યાં થાય છે. કાંઈ બી બોલીએ, કાંઈ બી ચાલીએ, કાંઈ બી કરીએ જીવનમાં, સતત એ યાદી રહેવી જોઈએ કે હું બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છું. એ વૈષ્ણવતા યાદ રહેશે ને તો બધી ઉપાધિ આપોઆપ નિવૃત્ત થઈ જશે. આપણી એ વૈષ્ણવતા ટકતી નથી. એટલે જ મેં લખ્યું હતું ને કે સુવિધાઓ મળતી રહે ત્યાં સુધી વૈષ્ણવતા છે. આવે તો છે પણ કાયમી રહેતી નથી, એની કન્ટિન્યુટી રહેતી નથી. તો નિવેદનમ તુ સ્મર્તવ્યમ, સતત એ વૈષ્ણવતા, આપણે કોના છીએ, આપણે ક્યાં જવાનું છે, આપણું સ્વરૂપ શું છે, એ સતત યાદ રહીએ ને. હવે એ યાદ રાખવાના જે કાંઈ ચિહ્નો, જે કાંઈ સાધનો, એ તો આપણે એનો ત્યાગ કરી દીધો. માલા, તિલક, વેશ, ભગવદ નામ, આ બધું શું કામ છે? આ આપણને ખોટી વસ્તુથી દૂર રાખે છે. તિલક અને માલા ધારણ હશે, ધોતી આદિ હશે,
ખોટી જગ્યાએ જાતા અચકાશો, ખોટું કાંઈ કરતા અચકાશો, ખોટું કાંઈ બોલતા અચકાશો કે આ વેશ છે મારો વૈષ્ણવી વેશ છે, મારે આવું ન કરાય. કદાચ આપણી લૌકિક બુદ્ધિ આપણને પ્રેશર કરતી હશે કંઈક લૌકિક કાર્ય માટે, પણ છતાંય એ વેશ, એ વૈષ્ણવી ચિહ્નો આપણને અટકાવશે કે ના ના મેં તિલક કર્યું છે, મેં કંઠી પહેરી છે, મારે આવું ન કરાય. તો એ નિવેદનની સ્મૃતિ સતત આપણી એનો અનુસંધાન બનેલું રહેવું જોઈએ કે હું આત્મનિવેદિત છું. મેં પ્રભુ આગળ મહાપ્રભુજીની કૃપાથી નિવેદન કર્યું છે, તેથી મારે મન વાણી ક્રિયાથી દાસને જે શોભે, વૈષ્ણવને શોભે એવી વાણી બોલવી જોઈએ, વૈષ્ણવને શોભે એવી ક્રિયા કરવી જોઈએ, એવું આચરણ કરવું જોઈએ, વૈષ્ણવને શોભે એવા વિચારો કરવા જોઈએ. કોઈ અવૈષ્ણવી વાણી, અવૈષ્ણવી વિચાર, અવૈષ્ણવી ક્રિયા એ ક્યારેય આપણને બાધા નહીં કરે જો સતત આપણે નિવેદનનું અનુસંધાન રાખશું. ઇતિ શ્રી હરિદાસોક્તા ચતુશ્લોકી સમાપ્તા. બહુ પાયાના એકદમ સિદ્ધાંતો એટલી સુંદર રીતે આપે કહ્યા છે કે જો આ પાયાનાની બાબતોને પ્રત્યે આપણે સાવધાની વર્તીએ તો આપણી સેવામાં ક્યારેય કોઈ પ્રકારની બાધા ઉત્પન્ન નહીં થાય, આપણી ભક્તિમાં ક્યારેય કોઈ પ્રકારની બાધા ઉત્પન્ન નહીં થાય. હવે આપ કયા ગામમાં રહો છો એ જો જણાવો તો, કેમ કે ઘણા ગુરુ ઘરોમાં પણ આપણે પણ છે એ વ્યવસ્થા હોય છે કે જો કોઈ પણ આપને વૈષ્ણવ પ્રાપ્ત ના થાય, આપ સખડી ભોગની સેવા પહોંચો છો, બહુ સુંદર આપના સૌભાગ્ય કૃપા છે આપના ઉપર, અને સૂતક આવે તો શું કરવું એવો આપનો પ્રશ્ન છે. તો પ્રથમ તો આજુબાજુ એવું કોઈ અત્યારથી જ ગોતવા લાગવું જોઈએ, એવો કોઈ વૈષ્ણવ કે જે સેવા માં સહાયક થઈ શકે. પણ કોઈ પ્રાપ્ત ના થાય તો જ્યાં સુધી હું જાણું છું દરેક ગામમાં ગુરુઘરમાં એ વ્યવસ્થા હોય છે. તો આપણે ત્યાં બી છે. જો આપ રાજકોટ રહો છો તો કૃષ્ણાશ્રય હવેલીમાં વ્યવસ્થા છે જ, આપ સુખરૂપે આપના પ્રભુને અહીં એવા બાધકના સમયે પધરાવી શકો છો.